મિત્રો, આજથી આપણે એક નવું ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 13 એમાઇની સંયોજનો ચેપ્ટર એકદમ સરળ અને સહેલું જ છે, એટલે જોડે જોડે તૈયાર કરતા રહેજો. તો એમાઇની સંયોજનો મુખ્ય વ્યાપારી ઉપયોગ ઔષધો અને રેસાઓ એટલે આપણા ઘરે જે નાયલોન રેસાઓ હોય એ રેસાઓના સંશ્લેષણમાં એક મધ્યવર્તી સંયોજન તરીકેનો ઉપયોગ થાય છે. આ રેસાઓની બનાવટ આપણે ચેપ્ટર નંબર 15 અંદર પોલિમર પદાર્થોની અંદર આવશે. જુદા જુદા ઔષધો એ ચેપ્ટર નંબર 16 અંદર આપણે આવશે કે ભાઈ એમાઇની સંયોજનોની અંદરથી ઔષધો રેસાઓની બનાવટ કેવી રીતના થઈ શકે. તો એમાઇની સંયોજનની બનાવટમાં તો એમાઇની સંયોજનો એમોનિયા અણુમાંથી એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે કરી એમાઇની સંયોજનો બનાવી શકાય. જેમ કીધું NH3 માંથી આપણે એક હાઇડ્રોજનનું વિસ્થાપન CH3 મિથાઇલ સમૂહ વડે આપણે કરીએ તો નામ શું થાય? CH એટલે કયો સમૂહ કહેવાય? મિથાઇલ. NH2 એમાઇન. તો આ રીતે આપણને મિથાઇલ એમાઇન સંયોજન આપણને મળે. એટલે મિથાઇલ એટલે કયો સમૂહ કહેવાય? આલ્કાઇલ સમૂહ કહેવાય. જેને કહેવાય આલ્કાઇલ એમાઇન કહેવાય. અને જો એરાઇલ સમૂહ વડે કરીએ, એરાઇલ મતલબ અહીંયા બેન્ઝીન ચક્ર હોય છે, તો એને એરાઇલ એમાઇન તરીકે ઓળખવામાં આવે. તો આપણે એમોનિયાની અંદરથી એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુઓનો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે આપણે વિસ્થાપન કરીએ તો આ રીતે મિથાઇલ એમાઇન નામ થાય ફિનાઇલ, ફિનાઇલ એમાઇન, અથવા એ નામ લખાય બેન્ઝીન એમાઇન. બીજું નામ તમારે આગળ આવી ગયું, આને કહેવાય એનિલી. એક એરાઇલ એમાઇન તરીકે ઓળખવામાં આવે. પણ કુદરતની અંદર પણ આ એમાઇન સંયોજનો વિટામિન સ્વરૂપે, પ્રોટીન સ્વરૂપે અથવા આલ્કેલોઇડ સ્વરૂપે અને હોર્મોન સ્વરૂપે એમાઇન સંયોજનો મળી આવે. કુદરતમાંથી પણ એમાઇન સંયોજનો જે રહ્યા એ વિટામિન સ્વરૂપે, પ્રોટીન સ્વરૂપે, આલ્કેલોઇડ સ્વરૂપે એમાઇન સંયોજનો તેમજ હોર્મોન સ્વરૂપે મળી આવે. અને માનવ સર્જિત મતલબ એને સંશ્લેષિત પોલિમર મતલબ એમાઇન સંયોજનો ગણાય. તો સંશ્લેષિત ઉદાહરણ તરીકે પોલિમર પદાર્થ, જેમાં કે આપણે ચેપ્ટર નંબર 15 અંદર આવશે. રંગકો હોય, ઔષધોનો સમાવેશ સંશ્લેષિત ઉદાહરણ તરીકે હંમેશા થાય. આ ઉપરાંત બે જૈવ સક્રિય સંયોજનો નામ યાદ રાખજો મિત્રો, એડ્રીનાલિન અને એફેડ્રિન. યાદ રાખજો, બે જૈવ સક્રિય સંયોજનો એડ્રીનાલિન અને એફેડ્રિન એ દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે છે. દ્વિતીયક એમિનો સમૂહ કોને કહેવાય? તો આપણે એમોનિયામાંથી બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ આ રીતે NH સમૂહ હોય તો આને કહેવાય એક દ્વિતીયક એમાઇન તરીકે ઓળખવામાં આવે.
જે આપણે પાછળ આવશે. તો બે યાદ રાખજો ખાસ, બે જૈવ સક્રિય સંયોજનો કયા? એડ્રીનાલિન અને એફેડ્રીન એ દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે છે. આ બંને સંયોજનોનો ઉપયોગ શું? તો આ બંને સંયોજનો રુધિરનું દબાણ વધારવા માટે એ ઉપયોગી છે. તો આવા એમસીક્યુ પૂછાઈ શકે, રુધિરનું દબાણ વધારવા માટે નીચેનામાંથી કયું જૈવ સક્રિય સંયોજન ઉપયોગી છે? અથવા એડ્રીનાલિન એ કયા પ્રકારનું એમાઇનો સંયોજન ગણી શકાય? તો દ્વિતીયક એમાઇનો સંયોજન ગણવામાં આવે છે. યાદ રાખજો, એડ્રીનાલિન અને એફેડ્રીન જે રુધિરનું દબાણ વધારવા માટે હંમેશા ઉપયોગી છે. આ ઉપરાંત નોવાકેન, આ એક એમાઇન સંયોજનનું નામ છે. નોવાકેન એક સંશ્લેષિત એમાઇનો સંયોજન છે જે દંત ચિકિત્સામાં નિષેધક તરીકે વપરાય છે. એટલે આપણે દાંતની અંદર કોઈ ઓપરેશન કરવાનું હોય, દાઢ કાઢી નાખવાની હોય અથવા અન્ય કોઈ સર્જરી કરવાની હોય તો નિષેધક તરીકે, મતલબ એટલો ભાગ નિષ્ક્રિય બનાવવા માટે, બેભાન કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો બીજો એમસીક્યુમાં યાદ રાખજો કે દંત ચિકિત્સામાં નીચેનામાંથી કયું સંયોજન નિષેધક તરીકે વપરાય? કયું મિત્રો? નોવાકેન. નવું કેન નહીં, નોવાકેનનો ઉપયોગ કરવામાં આવે. તૃતીયક એમિનો સમૂહ ધરાવતો બેનાડ્રીલ, યાદ રાખજો, બેનાડ્રીલ પ્રચલિત હિસ્ટામાઇન ઔષધ જ છે. હવે હિસ્ટામાઇન ઔષધ કોને કહેવાય? પ્રતિહિસ્ટામાઇન. હિસ્ટામાઇન એટલે કેટલાક વ્યક્તિને શરદી થતી હોય, વારંવાર નાકની અંદરથી પાણી આવતું હોય, શરીર ઉપર ખંજવાળ આવતી હોય, એ ખંજવાળ દૂર કરવા માટે અથવા શરદી થતી હોય, શરદી મટાડવા માટે જે ઔષધ વપરાય એને હંમેશા પ્રતિહિસ્ટામાઇન ઔષધ કહેવાય. તો પ્રતિહિસ્ટામાઇન ઔષધ તરીકે કયું ઔષધ વપરાય? તો બેનાડ્રીલ. શરદી હોય અથવા નાકમાં સતત પાણી નીકળતું હોય, ખંજવાળ આવતી હોય તો એ રોગ મટાડવા માટે જે ઔષધ વપરાય એને હંમેશા પ્રતિહિસ્ટામાઇન ઔષધ તરીકે ઓળખવામાં આવે. ચતુર્થક એમોનિયમ ક્ષારો. ચતુર્થક એમોનિયમ ક્ષારો જેમ કે આપણે NH4Cl, આને શું કહેવાય? એમોનિયમ ક્લોરાઇડ કહેવાય. તો આ રીતે ચારે ચાર હાઇડ્રોજનનું આપણે વિસ્થાપન કરીએ +Cl- તો ચતુર્થક એમોનિયમ ક્ષાર જેને ગણી શકાય. અને ચતુર્થક એમોનિયમ ક્ષાર એ પૃષ્ઠ સક્રિય પદાર્થો. એ પૃષ્ઠ સક્રિય પદાર્થો કોને કહેવાય? તો આપણા ઘરે જે ડિટર્જન્ટ હોય કે જે કાપડ ઉપરથી મેલ દૂર કરવા માટે, પૃષ્ઠ મતલબ સપાટી, એ કાપડ ઉપરથી મેલ દૂર કરવા માટે જે પદાર્થો વપરાતા હોય, આપણા ઘરે જે ડિટર્જન્ટ હોય એને હંમેશા પૃષ્ઠ સક્રિય પદાર્થ કહેવાય. આ ઉપરાંત ડાયએઝોનિયમ ક્ષારો, જે રંગકોની બનાવટની અંદર હંમેશા એનો ઉપયોગ થાય. એટલે કાપડને રંગીન કરવા માટે જે ઔષધો વપરાતા હોય એ ઔષધો હંમેશા ડાયઝોનિયમ ક્ષાર પ્રકારના જેને ગણી શકાય. એમોનિયમ ના વાંચતા મિત્રો, ડાયએઝોનિયમ ક્ષારો જે રહ્યા એ રંગકોની બનાવટમાં અને કાપડને રંગીન બનાવવા માટે જે પદાર્થો વપરાતા હોય એની બનાવટની અંદર આનો હંમેશા ઉપયોગ થાય. તો આ રીતે આની અંદર એમસીક્યુમાં શું યાદ રાખવાનું? બે જૈવ સક્રિય સંયોજનો કયા? એડ્રીનાલિન અને એફેડ્રીન
દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે છે, જેનો ઉપયોગ ક્યાં થાય? રુધિરના દબાણ વધારવા માટે ઉપયોગી છે. દંત ચિકિત્સામાં નિષેધક તરીકે કોનો ઉપયોગ થાય? નોવાકેન. આ ઉપરાંત પ્રતિહિસ્ટામિન ઔષધ તરીકે બેનાડ્રીલનો હંમેશા ઉપયોગ થાય. તો આ એક શરૂઆતની પ્રસ્તાવનાની અંદર આપણને કેટલાક એમસીક્યુ સ્વરૂપે યાદ રાખવાનું. ત્યારબાદ મિત્રો આપણે એમાઇન સંયોજનો જોઈએ. તો એમાઇન સંયોજનો જે રહ્યા એ એક એમોનિયાના વ્યુત્પન્ન તરીકે ગણવામાં આવે. તો એમોનિયાના વ્યુત્પન્ન તરીકે કેમ? કારણ કે મેં તમને આગળ કહ્યું કે એમોનિયાની અંદરથી આપણે 1, 2 કે 3 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન, એમોનિયામાંથી 1, 2 અથવા 3 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો આપણને એમાઇન સંયોજનો મળે. ધારો કે આપણે એમોનિયામાંથી 1 હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે આલ્કાઇલ સમૂહ વડે કરીએ તો આપણને આ રીતે એક મિથાઇલ એમાઇન મળે. એની અંદરથી ધારો કે બંને એચનું પણ વિસ્થાપન આપણે આ રીતે આલ્કાઇલ સમૂહ વડે કરીએ તો આને પણ એક એમાઇન સંયોજન ગણી શકાય. અથવા 3 હાઇડ્રોજન પરમાણુનું પણ વિસ્થાપન આપણે આ રીતે આલ્કાઇલ સમૂહ વડે કરીએ તો આને પણ એમાઇન સંયોજન ગણી શકાય. અહીંયા આપણે 3 આલ્કાઇલ સમૂહ છે, અહીંયા પણ આલ્કાઇલ સમૂહ, આ બંને આલ્કાઇલ સમૂહ, આ 3 આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ પણ હોય, એરાઇલ પણ હોય. જેમ કે આપણે જો તો આ કયો સમૂહ કહેવાય? આલ્કાઇલ. આ કયો સમૂહ કહેવાય? એરાઇલ. એટલે બંને આલ્કાઇલ પણ હોય અથવા એક આલ્કાઇલ હોય અને એરાઇલ હોય, અથવા આ રીતે બંને એરાઇલ સમૂહ પણ હોઈ શકે. એટલે આલ્કાઇલ પણ હોય, બંને એરાઇલ પણ હોય, અથવા આલ્કાઇલ એરાઇલ પણ હોઈ શકે. ટૂંકમાં આપણે એમોનિયામાંથી 1, 2 અથવા 3 હાઇડ્રોજન પરમાણુ વિસ્થાપન આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો આ રીતે આપણને એમાઇન સંયોજનો મળે. એ આપણે એમોનિયામાંથી બનાવ્યા માટે કીધું એને એમોનિયાના વ્યુત્પન્ન તરીકે ઓળખવામાં આવે. હવે આપણે એમાઇન સંયોજનના બંધારણ વિશે વાત કરીએ. જો આપણે એમોનિયામાં 3 H પરમાણુ જોડાયેલા છે. ટૂંકમાં એમોનિયામાં નાઇટ્રોજન પરમાણુ 3 બંધ બનાવે માટે શું કહેવાય? ત્રિસંયોજક તરીકે ઓળખવામાં આવે. તો એમોનિયાની અંદર પણ નાઇટ્રોજન પરમાણુ જે રહ્યો, જેમ કે આ નાઇટ્રોજનની વાત કરીએ તો અહીંયા 1 કાર્બન અને 2 H, તો અહીંયા પણ નાઇટ્રોજન પરમાણુ 3 બંધ બનાવે. અહીંયા પણ 2 કાર્બન અને 1 H, એ પણ 3 બંધ બનાવે. માટે એમોનિયાની જેમ આ એમાઇન સંયોજનો પણ કેવા કહેવાય? ત્રિસંયોજક ગણી શકાય. એમોનિયામાં નાઇટ્રોજન પરમાણુ પર આ રીતે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. માટે આ એમાઇન સંયોજનોમાં પણ નાઇટ્રોજન પરમાણુ પર આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. બીજું ત્રિસંયોજક,
આ ઉપરાંત એમાં કયું સંકરણ થાય? sp3. ધોરણ આપણે 11 ભણી ગયા કે નાઇટ્રોજન પરમાણુ એમોનિયાની અંદર કે એમાઇનમાં નાઇટ્રોજન પરમાણુ એક sp3 સંકરણ ધરાવે છે. બીજું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ તેના ઉપર હાજર છે. માટે એમાઇન સંયોજનો હોય કે એમોનિયા હોય ભૌમિતિક આકાર ત્રિકોણીય પિરામિડલ આકાર હંમેશા જોવા મળે. મતલબ નાઇટ્રોજન પરમાણુ સાથે જે 3 sp3 સંકૃત કક્ષકો જે રે એ અવકાશમાં આ રીતે ગોઠવાયેલી હોય. આ 3 કક્ષક કઈ કહેવાય? sp3 સંકૃત કક્ષક કહેવાય. આ એક જે રે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. મતલબ અવકાશમાં રીતે હોય 1, 2 અને 3. આ રે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક કહેવાય. હવે આ 3 જે sp3 સંકૃત કક્ષકો જે રહી એ 3 સંકૃત કક્ષકો સાથે કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની કક્ષકોનું આની સાથે સંમિશ્રણ થાય. ધારો કે CH3NH2 હોય તો નાઇટ્રોજન પરમાણુ સાથે આ જે સંકૃત કક્ષક રહે એની સાથે કાર્બન પરમાણુની કક્ષકનું સંમિશ્રણ થાય અને આ બે સાથે H પરમાણુનું સંમિશ્રણ થાય. ધારો કે આ રીતે CH3NH3 હોય મતલબ 2 મિથાઇલ સમૂહ છે તો નાઇટ્રોજન પરમાણુની આ sp3 સંકૃત કક્ષક સાથે 2 કાર્બન પરમાણુની કક્ષકોનું સંમિશ્રણ થાય અને H પરમાણુનું સંમિશ્રણ થાય. એ રીતે એમાઇન સંયોજનનું બંધારણ હંમેશા જોવા મળે. જો sp3 સંકૃત કક્ષક હોય સંકરણ હોય તો 109.5 ડિગ્રી એ બંધકોણ થાય. પણ ક્યારે sp3 સંકરણ હોય ને એમાં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક ન હોય તો. પણ અહીંયા નાઇટ્રોજન પરમાણુ પર આ રીતે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે જે ધોરણ 11 ની અંદર આપણે આવતું લોન પેર બોન્ડિંગ પેર લોન પેર બોન્ડિંગ પેર આવતો મિત્રો. આમની વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ થાય, એનાથી ઓછું અહીંયા થાય ને સૌથી ઓછું અપાકર્ષણ આની વચ્ચે થાય. આ કઈ કહેવાય? લોન પેર કહેવાય. આ કઈ કહેવાય? બોન્ડિંગ પેર કહેવાય. તો લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે એક અપાકર્ષણ થવાને કારણે આ જે બંધકોણ જે 109.5 ડિગ્રી એની અંદર હંમેશા ઘટાડો થાય ને એ બંધકોણનું મૂલ્ય આ રીતે 108 ડિગ્રી જોવા મળે. બટ યાદ રાખજો આપણે CH3N CH3 અને CH3 નામ શું થાય? મિથાઇલ ને નામ લખાય ને ટ્રાઇમિથાઇલ એમાઇન ગણાય. એ ટ્રાઇમિથાઇલ એમાઇનમાં આજે બંધકોણ જે રહ્યો CNC મતલબ અહીંયા CNC અહીંયા કાર્બન હોય નાઇટ્રોજન હોય કાર્બન હોય અથવા અહીંયા કાર્બન નાઇટ્રોજન કાર્બન આજે બંધકોણ જે રહ્યું એ બંધકોણનું મૂલ્ય 108 ડિગ્રી જેટલું જોવા મળે. તો આ તો એમાઇન સંયોજનનું બંધારણ. એમાં એમોનિયાની જેમ એમાઇન સંયોજનો પણ કેવા કહેવાય? ત્રિસંયોજક ગણી શકાય, જેમાં નાઇટ્રોજન પરમાણુ sp3 સંકરણ ધરાવે. એમોનિયાની જેમ એમાઇનમાં પણ
નાઇટ્રોજન પરમાણુ પર આ રીતે અબંધકારી ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક હાજર હોય, જેને કારણે એની અંદર બંધકોણનું મૂલ્ય લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થવાને કારણે એ બંધકોણનું મૂલ્ય 109.5 ડિગ્રીથી હંમેશા ઓછું જોવા મળે. એમસીક્યુમાં યાદ રાખજો, ટ્રાયમિથાઇલ એમાઇનમાં બંધકોણનું મૂલ્ય 108 ડિગ્રી જેટલું જોવા મળે. CNC બંધકોણનું મૂલ્ય 108 ડિગ્રી જોવા મળે. ત્યારબાદ આપણે ત્રીજા મુદ્દાની અંદર એનું વર્ગીકરણ. તો મિત્રો, વર્ગીકરણ 3 ભાગની અંદર થાય. એક 1 ડિગ્રી એમાઇન. 1 ડિગ્રી એમાઇન જેને પ્રાથમિક એમાઇન પણ ગણાય. તો આપણે આને શું કહેવાય? એમોનિયા. તો એમોનિયામાંથી આપણે એક હાઇડ્રોજનનું વિસ્થાપન NH3 માંથી NH2 એટલે એક હાઇડ્રોજન દૂર થયા. મતલબ એ થયો એમોનિયામાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો મળતા એમાઇન સંયોજનોને પ્રાથમિક એમાઇન તરીકે ઓળખવામાં આવે. જેમ કે આપણે CH3NH2 નામ શું લખાય મિત્રો? CH3 એટલે મિથાઇલ, NH2 મતલબ એમાઇન, તો નામ થાય મિથાઇલ એમાઇન. એરાઇલ સમૂહ આ રીતે NH2, તો નામ લખાય ને ફિનાઇલ એમાઇન પણ લખાય, અથવા બેન્ઝીન એમાઇન પણ લખાય, અથવા ત્રીજું નામ શું કીધું મેં? એનિલીન. તો આ રીતે એમોનિયામાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો મળતા સંયોજનોને પ્રાથમિક એમાઇન તરીકે ઓળખવામાં આવે. બીજું જોઈએ આપણે દ્વિતીયક એમાઇન. તો જો તમને બંધારણ જોતા વ્યાખ્યા આવશે યાદ. તો અહીંયા NH3 શું કે? એમોનિયા. એમોનિયામાંથી આ સંયોજન બન્યું. તો વિચારો કેટલા H નું વિસ્થાપન થયું? 2. તો લખાય એમોનિયામાંથી 2 H નું વિસ્થાપન આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો મળતા સંયોજનોને હંમેશા શું કહેવાય? દ્વિતીયક એમાઇન કહેવાય. વ્યાખ્યા જો, એમોનિયામાંથી 2 હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ વડે આપણે કરીએ તો મળતા સંયોજનોને શું કહેવાય? દ્વિતીયક એમાઇન ગણી શકાય. અથવા આમ પણ લખાય જો RNH2. બીજી વ્યાખ્યા સમજાવું. RNH2 શું કહેવાય? પ્રાથમિક એમાઇન. તો પ્રાથમિક એમાઇનમાંથી આપણે RNHR લખીએ. તો પ્રાથમિક એમાઇનમાંથી કેટલા H નું વિસ્થાપન થયું? 1. વ્યાખ્યા પણ લખાય કે પ્રાથમિક એમાઇનમાંથી 1 H નું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે થાય. આલ્કાઇલ પણ હોય ને એરાઇલ પણ હોઈ શકે. આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે થાય તો મળતા સંયોજનને હંમેશા શું કહેવાય? દ્વિતીયક એમાઇન ગણી શકાય. ટૂંકમાં આમ પણ લખાય R2NH. આમ પણ લખી શકાય. ત્યારબાદ જોઈએ આપણે તૃતીયક એમાઇન.
तो व्याख्या आवड़शे मित्रों। हवे NH3 પછી આપણે R N R અને R તો કેટલા H નું વિસ્થાપન થયું? 3. તો લખાય એમોનિયામાંથી 3 હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ વડે થાય. મેં આગળ સમજાયું 3 આલ્કાઇલ પણ હોય, અથવા 2 આલ્કાઇલ અને 1 એરાઇલ પણ હોય, અથવા 2 એરાઇલ અને 1 આલ્કાઇલ પણ હોય, અથવા 3 એરાઇલ પણ હોઈ શકે. તો આવા સંયોજનને હંમેશા શું કહેવાય? તૃતીયક એમાઇન તરીકે ઓળખવામાં. અથવા વ્યાખ્યા જો R2NH નામ શું કહેવાય? ને દ્વિતીયક એમાઇન કહેવાય. એની અંદરથી R3N તો લખાય દ્વિતીયક એમાઇનમાંથી એક H નું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો આપણને તૃતીયક એમાઇન સંયોજન એની અંદરથી મળે. તો આ રીતે મિત્રો એમોનિયા અણુમાં આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહના વિસ્થાપનથી પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન આપણને મળશે. ક્લિયર મિત્રો? હવે આની અંદર બીજા 2 પ્રકાર છે. આની અંદર સાદા એમાઇન અને મિશ્ર એમાઇન. જો મિત્રો CH3NH CH3 અહીંયા એમાઇન સંયોજનોમાં જોડાયેલા બંને આલ્કાઇલ સમૂહ સમાન હોય અથવા આ રીતે જોડાયેલા બંને એરાઇલ સમૂહ પણ સમાન હોય તો આવા જે એમાઇન જે રહ્યા એને હંમેશા શું કહેવાય? સાદા એમાઇન કહેવાય. મતલબ એમાઇન સંયોજનમાં જોડાયેલા બધા જ આલ્કાઇલ સમૂહ સમાન અથવા બધા જ એરાઇલ સમૂહ જ્યારે સમાન હોય તેને હંમેશા સાદા એમાઇન કહેવાય. ધારો કે જુઓ CH3N CH3 અને CH3 તો અહીંયા એમાઇનમાં 3 આલ્કાઇલ સમૂહ કેવા થયા? સમાન. આને પણ કેવા કહેવાય? સાદા એમાઇન ગણી શકાય. પણ મિશ્ર એમાઇનમાં CH3NH CH2CH તો જો બંને આલ્કાઇલ સમૂહ જુદા જુદા છે. આ મિથાઇલ, આ એરાઇલ, સોરી આ ઇથાઇલ. તો બંને આલ્કાઇલ સમૂહ જુદા જુદા થયા. મિથાઇલ થયો અને ઇથાઇલ થયો. અથવા આ રીતે હોય NHCH3 તો એક આલ્કાઇલ થયો અને એક એરાઇલ થયો. તો આને હંમેશા કયા એમાઇન કહેવાય? એક દ્વિતીયક મિશ્ર એમાઇન તરીકે ઓળખવામાં આવે. દ્વિતીયક તો ખરા જ, તો બંને આલ્કાઇલ સમૂહ અથવા આલ્કાઇલ એરાઇલ અહીંયા આ રીતે જોડાયેલા હોય તો આને હંમેશા એક મિશ્ર એમાઇન તરીકે ઓળખવામાં. તો આજના લેક્ચરમાં આપણે એક શરૂઆતની પ્રસ્તાવના જોઈ, એમાં કેટલાક MCQ યાદ રાખજો. એમાઇન સંયોજનનું બંધારણ જોયું. આ ઉપરાંત એમાઇન સંયોજનનું વર્ગીકરણ, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન, આ ઉપરાંત સાદા એમાઇન અને મિશ્ર એમાઇન. તો આ વારંવાર લખીને તમે તૈયાર કરી દેજો. આ પાઠ સૌથી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સહેલામાં સહેલો પાઠ છે. તો જેટલું ચાલે તમે જ્યારે તૈયાર કરતા હોય ત્યારે મેં ખાલી સમજાવવા પૂરતું જ ટૂંકમાં લખેલું છે. તમારે એને બુકની અંદરથી અથવા પેમ્ફલેટની અંદર, બુકમાં પણ લખાણ સેમ છે ને પેમ્ફલેટમાં પણ લખાણ સેમ જ. તો તમારા હાથમાં જ્યાં સુધી પેમ્ફલેટ ના આવે ત્યાં સુધી અને બુકમાંથી તૈયાર કરવાનું. બુકની અંદર પણ સેમ લખાણ આપણને આપેલું છે. તો આ એક તૈયાર કરી લેજો મિત્રો.